સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતેશન જીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડી પરિણતિ તોષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશ હું છેદવા સાતી સાધકનો તુભાનું જગનો સંદેશ મહાવીરનો વિષા મોભવ ક્લાંતના હૃદયનો તું પંથમુ તીતણો શોણ્યે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ હારશે સૌ તોરી જતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નો ના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો લિંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજણં નમો લોય સવસાવણ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતો ધમો લોગોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજની 166 નંબરની ગાથાને આપણે 2 દિવસના સ્વાધ્યાયમાં સંક્ષિપ્તમાં સમજ્યા. હવે આજે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે થોડો અંદર જેટલો વિસ્તાર થઈ શકે એટલો કરીએ. આ ગાથાની અંદર આચાર્ય ભગવંતે જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ છે, એટલે કે આશ્રવનો અભાવ છે, એટલે કે મોહ રાગ દ્વેષનો અભાવ છે એમ બતાવે છે. તો એનું પહેલા હરિગીત જોઈ લે. શુદ્રષ્ટિને આશ્રવ નિમિત્ત ન બંધ આશ્રવ રોધ છે, નહીં બાંધતો જાણે જ પૂર્વ નિબદ્ધ જે સત્તા વિશે. સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી. આશ્રવ કોનું નિમિત્ત છે? મોહ રાગ દ્વેષ. તો કે પૂર્વે બાંધેલા કર્મના ઉદયમાં એ નિમિત્ત થાય છે, અને પૂર્વે બાંધેલો કર્મનો ઉદય તે નવીન કર્મના બંધમાં નિમિત્ત થાય. હવે
એ પૂર્વે કરેલો કર્મ બાંધેલા જે કર્મનો ઉદય છે, તો જીવ મોહ રાગ દ્વેષ કરતો નથી તો એમાં નિમિત્ત થતો નથી. તો પૂર્વે બાંધેલું કર્મ જે ઉદયમાં આવી નહીં તો એની સ્થિતિ અનુભાગ પૂરું થતા ખરી જાય છે ને જીવ અંદર જોડાતો નથી, એના તરફ લક્ષણ નથી કરતો, તો નવીન કર્મનો બંધ થતો નથી. માટે એમ કીધું આશ્રવ જેનું નિમિત્ત છે એનો એવો બંધ નથી. કારણ કે એને ભાવાશ્રવનો નિરોધ છે. નવા કર્મોને નહીં બાંધતો સમ્યક દ્રષ્ટિ જીવ નવા કર્મોને નહીં બાંધતો, સત્તામાં રહેલા પૂર્વે બંધાયેલા કર્મોને તે માત્ર જાણે જ છે, જ્ઞાતા દ્રષ્ટા છે. નવા કર્મોને નથી બાંધતો. અહીં કયા કર્મની વાત છે? અજ્ઞાનમય અવસ્થા વાળા, એટલે કે મિથ્યાત્વ, રાગ, દ્વેષ, મોહ આદિ મિથ્યાત્વ અને અનંતાબંધી ચોથા ગુણસ્થાનની પહેલા અવિરત સમ્યક દ્રષ્ટિની વાત છે કે એને મિથ્યાત્વનો અભાવ છે, તેને અનંતાબંધી ચોકડીનો અભાવ છે. તો હવે જે કંઈ એને ભૂમિકા અનુસાર જે પણ કર્મનો બંધ થાય છે તે અલ્પ સ્થિતિનો થાય છે, અલ્પ અનુભાગનો થાય છે. તે અનંતાબંધી અને મિથ્યાત્વમાં કારણે જે કર્મનો બંધ થયો એની પ્રમાણમાં ખૂબ જ અલ્પ છે. કેમ કે ઓલો આનંદ સંસારનું કારણ છે. હવે આનો સંસાર તો મર્યાદિત થઈ ગયો છે સમ્યક દ્રષ્ટિનો, જ્ઞાનીનો, ધર્મીનો. માટે તે નવા કર્મોને નથી, એને બંધાય છે પરંતુ તે અલ્પ સ્થિતિ અને અનુભાગ હોવાથી શાસ્ત્રમાં એને ગૌણ કરીને નથી બાંધતો. કેમ કે અલ્પ સ્થિતિ અનુભાગ છે ને પૂર્વે બંધાયેલા જે કર્મ છે એના પરિણામને આધીને એ અત્યારે ઉદયમાં આવ્યા એને માત્ર જાણે જ છે, એની અંદર જોડાતો નથી. એટલે શું કીધું? ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવોનો અવશ્યમેવ એનો નિરોધ થાય છે, આવતા અટકે છે, રોકાય છે, એટલે કે અભાવરૂપ થાય છે. કારણ શું કીધું? કે બંને પરસ્પર વિરોધી ભાવ છે, જ્ઞાનમય ભાવ અને અજ્ઞાનમય ભાવ. તો બંને પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકતા નથી. તેથી અજ્ઞાનમય ભાવરૂપ રાગ, દ્વેષ, મોહ કે જેવો આશ્રવભૂત આશ્રવ સ્વરૂપ છે, એ મોહ રાગ દ્વેષને આશ્રવ કીધો, એમનો નિરોધ હોવાથી જ્ઞાનીને અજ્ઞાનમય ભાવનો નિરોધ હોવાથી જ્ઞાનીને આશ્રવનો નિરોધ હોય જ છે. માટે જ્ઞાની આશ્રવ જેમનું નિમિત્ત છે એવા જ્ઞાનાવર્ણીય પૂતગલ કર્મોને તે બાંધતો નથી, દ્રવ્ય કર્મને બાંધતો નથી. ભાવ કર્મ નથી, એનો નિરોધ છે. તો ભાવ કર્મના નિમિત્તે જે દ્રવ્ય કર્મનો બંધ થાય છે એ નથી થતો. માટે એમ કીધું એ જ્ઞાનાવર્ણીય પૂતગલ કર્મોને બાંધતો નથી. સીધું એ લીધું. વચ્ચે એક સ્ટેપ આવે કે અત્યારે જે મોહ રાગ દ્વેષ આદિ નથી મિથ્યાત્વ સંબંધી, તો એ મોહ રાગ દ્વેષ આદિ એ જે આશ્રવ છે એ પૂર્વે બાંધેલા કર્મોના ઉદયનું નિમિત્ત છે, એની અંદર જોડાય છે. જેટલી તીવ્રતાથી જોડાય તેટલા અંશે એને પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ બંધ પડે છે. હવે જોડાતો જ નથી તો એ પૂર્વે બાંધેલા કર્મનો ઉદય છે તે નવીન કર્મના બંધમાં નિમિત્ત નથી થતું. અહીં આપણે સીધી વાત કરી કે અત્યારે મોહ રાગ દ્વેષ આદિ મિથ્યાત્વ સંબંધી નથી થતો, તો એ નવીન કર્મનો નિમિત્ત થતો નથી. એટલે કે એ જ્ઞાનાવર્ણીય પૂતગલ કર્મને બાંધતો નથી જ્ઞાની. કેમ કે સદાય અકર્તાપણું હોવાથી નવા કર્મો નહીં બાંધતો થકો જ્ઞાની ધર્મી સત્તામાં રહેલા પૂર્વબદ્ધ કર્મોને પોતે જ્ઞાન સ્વભાવ વાળો હોય ને, પોતે કેવો છે? જ્ઞાન સ્વભાવ વાળો છે. અને પોતે જ્ઞાન સ્વભાવ વાળો હોય ને, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વાળો હોય ને, તે કેવળ જાણે જ છે. જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, એનો જાણવું એ જ એનો સ્વભાવ છે. કરતાપણું એનો સ્વભાવ નથી. જ્ઞાતા દ્રષ્ટા એનો સ્વભાવ છે, જાણવું દેખવું એનો સ્વભાવ છે. કરતાપણું હોય, કર્તૃત્વ હોય તો કર્મ બાંધે, તેનો કરતાપણો સ્વભાવ નથી. જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી. એટલે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી. અજ્ઞાનમય ભાવો નહીં હોવાથી, એટલે કે રાગ દ્વેષ મોહ આદિ, એટલે કે આશ્રવ નથી, અને આશ્રવ નહીં હોવાથી નવો બંધ થતો નથી જ્ઞાનીને. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી
નવો કર્મ બાંધતા નથી, નવા કર્મને બાંધતો નથી, અને પૂર્વે બંધાયેલા જે કર્મ જે છે, જે સત્તામાં પડ્યા છે, એમનો એક નાતા જ રહેશે. અને જે ઉદયમાં આવે એને પણ તે જાણે જ છે. અવિરત સમ્યક દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ હોતા નથી. અવિરત ચોથા ગુણસ્થાન વર્તી પ્રથમ સીડી વાળો એને પણ અજ્ઞાનમય રાગદ્વેષ હોતા નથી. મિથ્યાત્વ સહિતનો રાગદ્વેષ મોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગદ્વેષ આદિ હોય એને શેમાં નાખ્યું? એ જ અજ્ઞાનના પક્ષમાં ગણ્યું છે. અજ્ઞાન કોને કીધું? કે મિથ્યાત્વ સહિતના રાગદ્વેષ આદિ. સમ્યક્ત્વ સહિત જે રાગદ્વેષ આદિ છે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે અસ્થિરતાજન્ય ચારિત્ર મૌન્ય કર્મના ઉદયને કારણે જે કંઈ રાગદ્વેષ આદિ છે તે અજ્ઞાનના પક્ષમાં નથી. કેમ કે સમ્યક્ત્વ સહિત છે. કેમ કે એને પણ રાગદ્વેષ આદિ થાય છે, પરંતુ તે તેની અંદર જોડાતો નથી. તેને માત્ર જાણે છે રાગનો રાગી છે. પોતાના સહજ ભેદ જ્ઞાન ના બરે તે એનાથી ભિન્ન પોતાના આત્માને તે જાણી રહ્યો છે. એટલા માટે તેને એના રાગદ્વેષ આદિ તે અજ્ઞાનના પક્ષમાં નથી. માટે સમ્યક દ્રષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ એને હોય છે. એને ચારિત્ર મૌનના ઉદયથી બરજો રીતે જે રાગદ્વેષ આદિ થાય છે, એનું એને સ્વામીપણું માલિકીપણું નથી હોતું. એ રાગદ્વેષ આદિને રોગ સમાન જાણીને પ્રવર્તે છે. કોઈ જીવને રોગ થયો હોય એને કોઈ ભલો થોડો જાણે? કોઈને પણ રોગનો અત્યારે ઉદય આવ્યો, અંદર તો તસુએ રોગ પડેલા છે. ખરેખર તો અંદર 5,68,00,000 ઉપર સંખ્યા છે, એટલા રોગ અંદર પડેલા છે. એ ઉદયમાં આવે પડેલા છે બધા રોગો. એ રાગ દ્વેષ આદિને રોગ છે. કોઈ એને ભલો નથી માનતો રોગનો ઉદય આવે ને. તો અહીં પણ એ રાગ દ્વેષ આદિને સમ્યક દ્રષ્ટિ જીવ રોગ સમાન જાણીને, એટલે પોતાના માટે તે અહિતકારી છે. પૂજ્ય ગુરુદેવશ્રી ભક્તિ કરતા દેખાય તો એ જાણે છે કે આ તો રોગ છે. કેમ કે રાગ થયો ને ભગવાનની ભક્તિનો, સ્વભાવમાં સ્થિર ન રહી શકે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ, તો તે અશુભ ભાવથી બચવા એને શુભ ભાવ ભૂમિકા અનુસાર આવે. પણ એની પરિણીતિ તો શુદ્ધ છે, જ્ઞાયક તરફ ટકેલી. એની પરિણીતિ શુદ્ધ છે, જ્ઞાયક તરફ ટકેલી. તો પૂજ્ય ગુરુદેવશ્રીને પણ ભગવાનની ભક્તિનો રાગ આવ્યો, પરંતુ તે સમ્યક દ્રષ્ટિ હોવાથી, તે જ્ઞાની હોવાથી, ધર્મી હોવાથી તે રાગ દ્વેષ આદિને રોગ સમાન જાણીને પ્રવર્તે છે. કેમ કે કોઈ રોગને કોઈ પણ રોગ થયો હોય કોઈને પણ, કોઈ જીવને, તેને ભલું નથી માનતો. એવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ એ રાગદ્વેષ આદિને ભલો પોતાના માટે હિતકારી માનતો નથી. પોતાની શક્તિ અનુસાર તેને કાપતો જાય છે. કાપતો જાય એટલે કે એટલા ઉત્પન્ન થતા તે પોતાની શક્તિ અનુસાર, પોતાના સ્વભાવના જોરે, પોતાના દ્રવ્ય દ્રષ્ટિના જોરે સ્વભાવ તરફ અવલંબન લક્ષ્ય હોવાને કારણે એને રાગદ્વેષ મોહ આદિ ઉત્પન્ન જ નથી થતા. એને રાગદ્વેષ મોહ આદિનો નાશ કર્યો એમ કહેવામાં આવે. પર્યાયમાં રહેલી અશુદ્ધતાને ટાળવા, એટલે જેટલા અંશે તે પુરુષાર્થ એનો સ્વસન્મુખનો પ્રબળ હોય એટલો એને નાશ કરતો જાય છે. એટલે કેટલા ઉત્પન્ન થતા. માટે જ્ઞાનીને જે રાગદ્વેષ આદિ હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન છે. જ્ઞાનીને પણ રાગદ્વેષ આદિ છે, ચારિત્ર મોહ સંબંધી, અસ્થિરતાજન્ય. મિથ્યાત્વ સહિતનો રાગદ્વેષ આદિ નથી, કે જેને આપણે અજ્ઞાનના પક્ષમાં નાખ્યો એવો રાગદ્વેષ આદિ નથી. રાગદ્વેષ મોહ મિથ્યાત્વ સંબંધી, કેમ કે એમને મિથ્યાત્વના અનંતાબંધીનો અભાવ થયો છે. તો એમને પણ જે રાગદ્વેષ આદિ છે ભૂમિકા અનુસાર, તે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવા છે. તે આગામી સંસાર, સામાન્ય સંસારનો બંધ કરતા નથી. એનો સંસાર હવે મર્યાદિત થઈ ગયો છે, અનંત સંસારની સામે પરિત થઈ ગયો છે. માત્ર અલ્પ સ્થિતિ અનુભાગનો બંધ કરે છે. આવા અલ્પ બંધને દ્રષ્ટિ પ્રધાનથી એને ગૌણ કરીને
એને ગણવામાં આવ્યો નથી. માટે જ્ઞાનીને કર્મનો બંધ થતો નથી એવું શાસ્ત્રમાં લખવામાં આવે એ આ અપેક્ષાએ સમજવું કે એને અલ્પ સ્થિતિ અનુભાગ તો એને પણ થાય છે ભૂમિકા અનુસાર, પરંતુ તે તેની અંદર જોડાતો નથી. તે આવે ઉદયમાં આવીને ખરી જાય છે. જેટલી બાંધી હોય સ્થિતિ એ પ્રમાણે. એ રીતે જ્ઞાનીને આશ્રવ નહીં હોવાથી બંધ હોતો નથી. ધર્મી જે છે કે જેને આત્મજ્ઞાન છે કે હું કેવો છું, સચ્ચિદાનંદ સ્વરૂપ, મારામાં શું અધુરાશ છે, હું બધી વાતે પૂરો છું, હું બધી વાતે પૂરો છું, શક્તિની અપેક્ષાએ મારામાં ને સિદ્ધ ભગવાનમાં કોઈ ફરક નથી. ભગવાન એટલે કે દ્રવ્યની અપેક્ષાએ, દ્રવ્ય દ્રષ્ટિએ, પર્યાય દ્રષ્ટિએ ફરક છે એ અલગ વસ્તુ, પરંતુ મારામાં કોઈ અધુરાશ નથી. માટે પૂજ્ય ગુરુદેવજી કે ભક્તિ જે છે ને, પ્રભુ તેરે શુમ, પ્રભુ મેરે તુમ શબ બાતે પૂરા, પ્રભુ તે મેરે તુમ શબ બાતે પૂરા, પર કી આસ કહા કરે પ્રીતમ. મારામાં શું અધુરાશ છે, મારામાં શું ભર્યું નથી, હું કઈ વાતે અધૂરો છું, પરંતુ આ નહીં સમજવાથી આપણે ક્યાં ક્યાં વલખા મારી છે. પોતાનો ભગવાન આત્મા પૂર્ણ સ્વભાવથી ભરેલો છે અંદર, પણ આપણે એના તરફ દ્રષ્ટિ નથી વત કરતા, અને કઈ વાતે અધૂરો છે તે માટે એ આપણે શું કહી છીએ, સ્વની અધિકાય વિસ્મયતા નહીં હોવાથી પર તરફ વલકા મારી છે. મારે પૈસા જોઈ, મારે વૈભવ જોઈ, મારે સ્ત્રી કુટુંબ પરિવાર જોઈ, છોકરાઓ સારા સેટ થવા જોઈ, અને આ બધું હોય તો પૂજ્ય ગુરુદેવજી ઘણી વાર મસ્તીમાં શું કે, શેરી સાંકળીને હું પોરો. સારા ઘરની દીકરી આવી હોય, કરિયાવર લઈને આવી, એમના શબ્દો ઘણા પ્રવચનોમાં આવે છે. સારો પગાર કમાતો હોય, ઘર હોય મોટું, ને સમાજમાં બધા માનથી બોલાવતા હોય, તો શેરી સાંકળીને હું પોરો. પરંતુ આ બધું કેવું છે, છેલ્લે કહી દે, આ બધું ધૂળ છે. તો કે આપણે શું જોઈ, માગણ છે, મારે પૈસા જોઈ, મારે વૈભવ જોઈ, મારે વિષય વાસના જોઈ, મારે ભોગ જોઈ, તો ખરેખર આપણે આપણા આત્માને મરણ તુલ્ય કરી નાખ્યો છે, મારી નાખ્યો છે. પોતાની જીવતી જ્યોત અનંત ગુણની ધણી જે છે એનો આપણે અનાદર કર્યો છે. પોતાના સ્વભાવનો અનાદર કર્યો. પોતાના સ્વભાવનો અનાદર કરવાથી એ સમયે જો આયુનો અપકર્ષણકાર પડ્યો તો તને કોઈ જીવ માનવા તૈયાર નહીં થાય. અહીંયા જઈને તું પટકાઈશ, સૂક્ષ્મ નિગોદીય જીવ થઈ. એટલે કે જેમાં આત્મા નથી એવી ચીજને એ મારી છે એમ માનીને એનો આદર કર્યો તો સ્વભાવનો અનાદર થયો. અહીં કે છે અજ્ઞાનીએ રાગ દ્વેષ મોહ એ અજ્ઞાનને લઈને થતા હતા, જ્ઞાનીને તે ભાવાશ્રવ થતા નથી. કેમ કે એને આત્મજ્ઞાન, જેને આત્મજ્ઞાન થયું છે, ભગવાન આત્મા જે સર્વજ્ઞ જિનેશ્વર પરમેશ્વરે જે વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે, જે આત્મા કયો છે, તે આત્મા તો અનંત ગુણોનો ભંડાર છે. એવા ભગવત સ્વરૂપ ભગવાન આત્માનું જેને ભાન છે તેને ભાવાશ્રવ એટલે કે અજ્ઞાનથી થતા રાગ દ્વેષ ભાવ એને થતા નથી. તેથી તેને જૂના કર્મ નવા બંધનનું કારણ થતું નથી. કેમ કે એને મોહ રાગ દ્વેષ થતા નથી, તો એ મોહ રાગ દ્વેષ એટલે કે ભાવ કર્મ, પૂર્વે કરેલા કર્મોનો જે ઉદય આવે છે એનું નિમિત્ત કીધું. હવે એ થતા જ નથી તો એ નિમિત્તનું નામ નથી પામતું, તો પૂર્વે બાંધેલા કર્મનો ઉદય છે તે નવીન કર્મમાં નિમિત્ત થતું નથી. એટલે કે આપણે બીજી રીતે કહી તો પૂર્વે બાંધેલા કર્મનો ઉદય આવ્યો તો તેની અંદર જીવ જોડાતો નથી, સ્વનું લક્ષ્ય થતું હોવાને કારણે તો એની અંદર જોડાતો નથી, તો મોહ રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થતા તો નવીન કર્મનો બંધ થતો નથી. એને બંધન જે થતું, નવા બંધનનું કારણ થતું નથી, એને ખરેખર બંધન જ થતું નથી. કેવું? મિથ્યાત્વ અનંતાબંધીની વાત ચાલી રહી છે. માટે કીધું કે ભગવાન આત્મા અંદર કોઈ વાતે અધૂરો નથી. જ્ઞાનથી પૂરો, આનંદથી પૂરો, શાંતિથી પૂરો, સ્વચ્છતાથી પૂરો,
પ્રભુતાથી પૂરો એવો અનંત શક્તિથી ભરેલો ભગવાન આત્મા છે અંદર. એનું જેને ભાન થયું, એવો સ્વભાવ જેને લક્ષમાં આવ્યો, આવો પરમાત્મા સ્વરૂપ એટલે પોતાનો ભગવાન આત્મા, એનું જેને જ્ઞાન થયું, એનો જેને આદર થયો, એવા જીવને મિથ્યાત્વ સંબંધી આશ્રવ એટલે કે પુણ્ય પાપના ભાવ થતા નથી. એટલે અહીંયા તો મિથ્યાત્વ એટલે સંસાર અને સંકિત એટલે મોક્ષ, એ વાત ચાલી રહી છે. તો જ્ઞાનીને, ધર્મીને પોતાની અંદર જે રહેલા અનંત ગુણ, એ અનંત ગુણોથી ભરેલો ભગવાન આત્મા, એની સન્મુખ થઈને જ્ઞાની જીવ રાગને નિમિત્તને પર્યાયથી વિમુખ થઈને પોતાના પૂર્ણ સ્વરૂપને જેણે જાણ્યું, એવો જે ધર્મી, એવો જે શંકિતી, એને અહીંયા જ્ઞાની કીધો. એ જ્ઞાનીને આશ્રવનો એટલે કે અજ્ઞાન ભાવે જે પુણ્ય પાપના ભાવનો એ કરતા થતો હતો, એ કરતા થઈને જે આશ્રવ હતા, એ આશ્રવ એને થતા નથી જ્ઞાનીને, ધર્મીને. ને આશ્રવ એટલે શું કે નવા કર્મનું કારણ, નવા કર્મનું આવવાનું કારણ. જેમ આપણે વાણમાં જેમ છિદ્ર પડે અને પાણી આવે, એમ ભગવાન આત્મામાં પોતાના સ્વરૂપના અજ્ઞાન ભાવે છિદ્ર પડેલા, એથી એને વિકાર ભાવનો એટલે કે ભાવાશ્રવ થાય છે. હવે ધર્મી જીવને ભાવાશ્રવનું છિદ્ર બુરાઈ ગયું. વાણમાં છિદ્ર છે એ બુરાઈ જાય તો નવું પાણી અંદર હોળીમાં આવતું નથી વાણમાં. હવે જ્યાં સુધી છિદ્ર હોય તો નવું પાણી આવતું જાય, અને નવું પાણી આવતું જાય તો ધીમે ધીમે શું થાય, વાણ ડૂબી જાય. આપણે પણ સંસાર સાગરમાં ડૂબીને અંતે તો નિગોધમાં ચાલ્યા જશું, જો સ્વભાવનું ભાન ન કર્યું તો. પરંતુ ધર્મી જીવ છે એને આ ભાવાશ્રવનું છિદ્ર પૂરાઈ ગયું છે. કોઈ હોડીમાં છિદ્ર, વાણમાં છિદ્ર પડ્યું, એને પૂરી દે, નવું પાણી આવતું નથી. એટલે કે નવું આવતું નથી, અંદર પડ્યું એને ઉલેચીને બહાર નાખી દે તો હોડી ડૂબતી નથી. એવી જ રીતે નવા આશ્રવ એટલે કે નવીન કર્મનો બંધ નથી થતો. પૂર્વે બાંધેલા કર્મ જે છે તે ઉદયમાં આવીને નીકળી જાય છે. નવીન કર્મનો બંધ ન થયો તો એક સમય એવો આવશે જીવ કર્મથી રહિત થઈ જશે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ન કર્મ, એવી દશા એટલે કે સિદ્ધ દશાને પામશે. એટલે કીધું કે આશ્રવ એટલે નવા કર્મને આવવાનું કારણ. કેમ ધર્મીને તે ભાવાશ્રવનું છિદ્ર બુરાઈ ગયું છે. ભલે એ ચક્રવર્તીના રાજમાં બેઠો હોય, સંકિતી ચક્રવર્તીની વાત છે, પણ છતાં ચક્રવર્તી હોવા છતાં પણ સમય દ્રષ્ટિ છે, છતાં અંદર પોતાના ભગવાન આત્માનું ભાન છે. એ સ્વરૂપના ભાનના આદર આગળ કોઈ ચીજ એને કિંમતી લાગતી નથી. પોતાના સ્વભાવની અધિકાય આગળ બીજી કોઈ ચીજ એને કિંમતી લાગતી નથી. ચક્રવર્તીનો રાજ પણ સંકિતીને કિંમતી લાગતા નથી. કાગની સમાન એ વિષ, કાગ સમાન લાગે, એની જે વિષ્ટા છે એના જેવું એને લાગે છે. પોતાના અણમૂળ એવા જે ભગવાન આત્માની જેણે કિંમત તાંકી, એવો ધર્મી ભલે સંસારમાં હોય પણ એને પોતાના આત્માની કિંમત, અમૂલ્ય ચીજની કિંમત લાગી ગઈ છે, પત્તો લાગી ગયો છે. માટે એને બીજી કોઈ ચીજની, પોતાના ભગવાન આત્મા સિવાય બીજી કોઈ ચીજની એને કિંમત દેખાતી નથી. અહીં ધર્મી એટલે ચોથા ગુણસ્થાન વાળો શંકિતી, જે રાગથી ભિન્ન પડીને પોતાના ભગવાન આત્માના સ્વરૂપનું વેદન, એનું ભાન થયું. એ જ્ઞાનીને ભાવાશ્રવનો અભાવ છે, એમ અહીંયા બતાવ્યું છે. એટલે પૂર્વે જે કર્મ બંધાયું, ભલે સત્તામાં પડ્યું હોય, એને જાણે છે. પૂર્વે બંધાયેલા જે કર્મો છે એ સત્તામાં પડ્યો હોય. કેમ કે કર્મની જે સ્થિતિ પડે તો એમાં આબાદકાર પણ હોય અને ઉદયકાર પણ હોય. તો આબાદકાર જે છે એ એટલે કે સત્તામાં પડ્યું છે. આપણે ગઈ વખતે પણ જોયું હતું કે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કરોડી સાગર છે. ઉત્કૃષ્ટ એક સમયમાં એવું જો ઉત્કૃષ્ટ એવા નિષ્ઠુર પરિણામ કર્યા, એવા હલકા પરિણામ કર્યા, ઉત્કૃષ્ટ ખરાબ પરિણામ કર્યા, તો એ મોહનીય કર્મનો
ઉત્કૃષ્ટમાં 70 કરોડા કરોડી સાગરનો બંધ પડે. એક સાગરમાં કેટલી 24 ચાલી જાય. એક સમયમાં બાંધેલું મૌન્ય કર્મ કે જે જીવને સંસારમાં રખડાવે. એના બે ભાગ છે, દર્શન મૌન્ય, ચારિત્ર મૌન્ય નહીં. દર્શન મૌન્ય સંસારમાં રખડાવે છે. હવે એક સમયમાં બાંધેલું આત્મૌન્ય કર્મ, હવે એનો આબાદકાળ 7000 વર્ષ થયો. 7000 વર્ષ સુધી તો એ સત્તામાં પડ્યું છે. પહેલા સમયનું, એક સમયનું, બીજા સમયે બાંધ્યું, પાછું ત્રીજા સમયે બાંધ્યું. જેવી સ્થિતિ એ બંધાણી એ પ્રકારે એના વર્ષો આબાદકારના હોય તે ઉદયમાં આવતું જાય. એ નિષેકો ઉદયમાં આવીને ખરતા જાય. હવે અહીં એ મારો પ્રશ્ન છે કે જે સત્તામાં પડેલું કર્મ છે એમાં કઈ ફેરફાર થાય કે ન થાય? ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉદીરણ, સંક્રમણ બધું થાય. જે એની છે ને 10 અવસ્થા, ઉત્કર્ષણે થાય, અપકર્ષણે પણ થાય, ઉદીરણ થાય. વહેલો આવીને જો અહીં પાછું ક્રમબદ્ધ પર્યાયને લેશો એ સમયે એમ જ થવાનું હતું. પણ કર્મની અપેક્ષાએ જોવો તો ધારો કે 1 કલાક પછી આવવાનું છે તો એ અત્યારે 5 મિનિટે કે 10 મિનિટે આવી ગયું ઉદયમાં, તો એ ઉદીરણ હતી. ખરેખર 10 મિનિટે જ આવવાનું હતું ક્રમબદ્ધ પર્યાયની અપેક્ષાએ. પરંતુ કર્મની અપેક્ષાએ જો તો કલાક પછી આવવાનું હતું. આપણે એનું એક્ઝામ્પલ રેલવે સ્ટેશનનું લઈશું. રેલવે સ્ટેશને તમારી ટિકિટનો લાઈનમાં ઊભા છો, તમારો નંબર છે સોનગઢ જવું એ 25મો નંબર છે. કોઈ મુમુક્ષ આગળ ઊભા છે, તમે એને જઈને એમ કહો મારી પણ એક ટિકિટ લેવી, ઉદીરણા. ખરેખર 25મો નંબર હતો કે 20મો હતો, તમારો વહેલો. ખરેખર એમ જ થવાનું હતું. એ અલગ વસ્તુ ક્રમબદ્ધ પર્યાયની અપેક્ષા. છોકરાની પણ વાત આવે, રમતા હોય, ખૂબ મસ્તીમાં હોય, એની માતા બોલાવે કે ચાલો જમવાનો, મને અત્યારે ભૂખ નથી. થોડી વાર રહીને એમ કે મને ખૂબ જ ભૂખ લાગી, ઉદીરણ. ઓલી રમતની બળતરામાં ના પાડતો હતો અને પછી એકદમ ભૂખ લાગી, આ ઉદીરણ. સત્તામાં પડેલા કર્મોમાં ઉદીરણ થાય, સંક્રમણ થાય, ઉત્કર્ષણ થાય, અપકર્ષણ, આ બધી એનામાં ફેરફાર થાય છે. માટે હર સમયે પરિણામોમાં ધ્યાન રાખવું જરૂરી છે. તો જે પૂર્વે જે બંધાયેલું છે એ ભલે સત્તા પડી હોય પણ એને પણ એ જાણે છે. સત્તામાં ભલે પડ્યું હોય એને જાણે છે. એમાં એ મિથ્યાત્વ સહિત જ્ઞાની જીવ જોડાતો નથી. આ અલૌકિક માર્ગ જિનેન્દ્ર ભગવાને બતાવ્યો છે. સુખનો ખરેખર પંથ છે. બાકી બધા દુઃખના પંથે આપણને દોરી જાય છે. આખી દુનિયા દુઃખના રસ્તે છે. સુખના પંથે તો પરમાત્માએ કહ્યો એ એક જ આ રસ્તો છે. માટે તો આત્મસિદ્ધિમાં આવે ને, ત્રણેય કારે પરમાર્થનો એક પંથ જો. 36 કે 38 નંબરનું પદ છે. એ આત્મા આનંદ અને જ્ઞાનની મૂર્તિ એના સ્વભાવનું ભાન કરીને એમાં જાય તો એ સુખનો પંથ છે. જો ન જાય તો દુઃખનો પંથ છે. બહારના સુખની વાત નથી, અહીંના આત્મસુખની વાત છે, સાચા સુખની વાત છે. બહારનું સુખ એ સુખ નથી, એને ધૂળ કીધું. અબજીપતિ હોય, કરોડોપતિ હોય, અબજોપતિ હોય, એ બધા દુઃખી છે, મોટા દુઃખી છે, મોટા ભિખારા છે. એ બધી વસ્તુ લાવ લે, એને સંતોષ જ નથી. બહુ સરસ વાત. પાલ્લાજી મંદિરની પ્રતિષ્ઠા હતી. પહેલું જ લેક્ચર, પહેલો સ્વાધ્યાય દેવેન્દ્રજી બીજોલિયાનો હતો, પંડિત. બહુ સરસ વાત એમને કરી. તકલીફ પડે કોઈને સાંભળતા પણ જે સત્ય હતી કડક વાત કરી. કે આગળ જે હરોરોમાં બેઠા છે ને એ બધા કોઈને કોઈ આજીવિકાની તકલીફ નથી, પણ તોય કોઈ નિવૃત્તિ લેતા નથી. અબજોપતિ હોય પણ હજી ભેગું કરો, હજુ ભેગું કરે, અને અહીં 5 કરોડ 10 કરોડનું દાન આપે. એરણની ચોરીને સોયનું દાન, એના જેવી વસ્તુ છે. 5 કરોડનું દાન આપવા માટે 500 કરોડ કમાતો હોય, એટલું તો પાપ કર્યું એને.
અશુભ ભાવ કર્યો. ખરેખર જુઓ તો આપણી 2 ટાઈમ જમવાનું 2 જણ માટે, આમ તો 2 ની આપણે 1 માટેની વાત કરી, પણ ગ્રસ્ત દશા હોય તો પરિવાર હોય તો ખરેખર ખાવાનો ખર્ચો જ નથી. એક હોય તો એકનો ખર્ચો આખા દિવસનો 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા હોય છે. એ રીતે ચલાવી દો. જે કંઈ ખર્ચો હોય બીજા બધા વૈભવનો છે. એટલી તો આજીવિકા હોય છે દરેક પાસે. તો બહારથી નિવૃત્તિ એ સાચી નિવૃત્તિ નથી, પણ એ નિવૃત્તિ લઈને શાસ્ત્ર સ્વાધ્યાય કરે, ભલે ધર્મ નથી, શુભ ભાવ, પણ એમાંથી રસ્તો મળશે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું વિધિ મળશે. તો બહારથી નિવૃત્તિ લેવાની વાત છે, પરંતુ આપણે સ્વાધ્યાયમાં કાપ મૂકી પણ એ વસ્તુમાં કાપ મૂકતા નથી. તો એ આપણી આ મનુષ્ય પર્યાય આ કારે આટલું તત્વ સાંભળવા મેલું છતાં પણ આપણે એનો અમલ નથી કરતા, એ આપણી કમનસીબી છે. માટે એમ કીધું મોટા ભિખારા છે, ભિખારા એક પછી એક માગ્યા જ કરે. આપણે પણ એક પછી એક ઈચ્છા પૂરી ન થાય તો બીજી ઊભી જ હોય છે. દેડકા જેવું છે. ઈચ્છાનું આવતું અટકાતું જ નથી. એની અંદર જોડાવું કે ન જોડાવું વિકલ્પ છે. વિકલ્પને અટકાવવા જશો તો અટકાવવું એ પણ એક વિકલ્પ છે. આની અંદર જોડાવું કે ન જોડાવું એટલું જ કરી શકીએ. જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય તો આખા દિવસની દિનચર્યા અહીંયા વિકલ્પ રૂપે આવે. ઘણા બધા વિકલ્પો આવે, સારા ખરાબ બધા વિકલ્પો આવે, પણ એની અંદર જોડાવું કે ન જોડાવું એ આપણા હાથની વાત છે. વિકલ્પને અટકાવવા જશું તો એ પણ એક વિકલ્પ છે. વિકલ્પ તો ચાલુ જ રહેવાના. તો પ્રશ્ન કરે પૂજ્ય ગુરુદેવ છે, વાણિયા થોડા માગતા હશે? તો કે વાણિયા એટલે વાણિયા જ મોટા ભિખારી કીધા, જ્ઞાની માગતો નથી. તો કે જાપાનીઝ જે આવ્યો તો પૂજ્ય ગુરુદેવશ્રીને કીધું એ સમયમાં એને જૈન ધર્મ ઉપર થોડી શોધખોળ કરી કે આ જૈન ધર્મ કોને કહેવો? તો કે અનુભૂતિ એ જૈન ધર્મ છે. પોતાના ભગવાન આત્મા જે આનંદ સ્વરૂપ છે એનો અનુભવ કરો એ જૈન ધર્મ છે. આવો જૈન ધર્મ વાણિયાને મળ્યો. ને વાણિયા વેપારની પાપની આડે નવરા નથી થતા. આખો દિવસ વેપાર 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 હોરી સર્ગે છે. તો કે એમાંથી નીકળવું જરૂરી છે. અહીં કે છે એ બધું હોય પણ છતાં જ એને આત્મજ્ઞાન થયું, ભલે હોય ગ્રસ્ત દશામાં. પોતાના ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદથી ભરેલો અનંત ગુણોનો ભંડાર, એવું સસન્મુખ થઈને આત્મજ્ઞાન થયું. એ જ્ઞાનીને ભાવાશ્રવ એટલે કે મિથ્યાત્વ સહિત રાગ દ્વેષ આદિ હોતા નથી. સુદ્રષ્ટિને આવ્યું ને ગાથામાં, આશ્રવ નિમિત્ત નો બંધ, આશ્રવ રોધ છે નહીં બાંધતો જાણે પૂર્વ નિબદ્ધ જે સત્તા વિશે. ખરેખર જ્ઞાનીને જેને આત્માની કિંમત જાગી છે, એને જેની અમૂલ્ય ચીજનો પત્તો લાગ્યો છે, જેણે પોતાની અંદર જે અણમૂલ્ય ચીજ છે એની કિંમત જેણે ઢાંકી છે, એટલે કે એનું જેને જ્ઞાન થયું, ભાન થયું, એ જ્ઞાનીને ખરેખર જ્ઞાનમય ભાવો હોય છે. ને એ ખરેખર જ્ઞાનમય ભાવો વડે એ અજ્ઞાનમય ભાવો એનો અવશ્ય મેવ નિરોધાય છે, આવતા અટકે છે. અજ્ઞાનથી ઉત્પન્ન થતા મિથ્યાત્વ અને રાગદ્વેષના આદિના ભાવ એ જ્ઞાનીને થતા નથી. ભલે એ જ્ઞાની આત્મજ્ઞાની હોય, ભલે એક રસ દશામાં પડ્યો હોય, પણ જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો એવા જે રાગ દ્વેષ મિથ્યાત્વ એ રોકાઈ જાય છે, રૂંધાઈ જાય છે, અભાવરૂપ થાય છે. પોતાના ભગવાન આત્મા એને અંતર્મુખ જઈને બહારની કિંમત, બહારની બધી વિભૂતિ એ કિંમત છોડી દઈને અંતરની વિભૂતિની કિંમત જેને અંદરથી જાગી ગઈ છે, એવો ધર્મી એને અજ્ઞાનમય ભાવ એટલે કે મિથ્યાત્વ ભાવ, રાગ ઠીક છે, રાગથી મને લાભ થાય એવો અજ્ઞાનમય ભાવ એને નિરોધાય છે, રોકાઈ જાય છે. જરૂરથી અજ્ઞાનનો અભાવ થાય છે, પરંતુ આ વસ્તુ સ્વરૂપ સમજવા ન મળે તો બહારથી ઉપદેશ દેવા વાળા પણ માય એવા મળે.
સામે કરો, પોષા કરો, પરિક્રમણા કરો. આત્મા શું છે એની ખબર ન મળે તો સામાયિક ક્યાંથી? સામાયિક એટલે સમય વધતા ઈ આત્મામાં સ્થિત હો. આત્મા શું છે, શું સ્વરૂપ છે એની ખબર નથી તો એની અંદર સ્થિર કેવી રીતે થાય? ખરેખર સામાયિકમાં તો ક્ષમતાનો લાભ આવે, વિતરાગપણાનો લાભ. પણ વિતરાગપણાનો લાભ કોને છે? કે જે આત્મા વિતરાગજીન સ્વરૂપ છે એવી જેને દ્રષ્ટિ અને અનુભવ થયો છે એને એમાં ઠરવાની સામાયિક આવે. હજી વસ્તુની જ ખબર નથી. આ એને સામાયિક ક્યાંથી આવે, પોષા ક્યાંથી આવે, પરિક્રમા ક્યાંથી? ધર્મના પરિક્રમા કર્યા પણ ધર્મથી પાછો વેરો, ખરેખર વિકારથી પાછો વરવો જોઈએ. મિથ્યાત્વનું પ્રતિક્રમણ જોઈએ. મિથ્યાત્વનું પ્રતિક્રમણ એટલે પુણ્ય અને પાપ જે છે એમાં મને લાભ છે એવો જે મિથ્યાત્વનો ભાવ, પુણ્યના ફળ તરીકે બહારના સંયોગો આદિ જે મળે છે એનાથી હું મોટો છું એવો જે વિપરીત માન્યતા, એવો જે મિથ્યાત્વ ભાવ, એનો જેને નાશ થાય એને અહીંયા જ્ઞાની કીધો, એને અહીંયા ધર્મી કીધો, એને અહીંયા સંકિતી કીધો, એને અહીંયા અજ્ઞાન ભાવનો નાશ થાય છે. કેમ કે અજ્ઞાનમય ભાવો અને અજ્ઞાનમય ભાવો બંને પરસ્પર વિરોધી છે અને પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકતા નથી. પ્રકાશ અને અંધકારની જેમ મિથ્યાત્વ અને સમય. જેને પોતાના ભગવાન આત્માનું ભાન થયું છે એ તો આત્મામય ભાવ છે. શાંતિ, વિતરાગતા, સ્વચ્છતા, આનંદ એના ભાવ થયા. એને પુણ્ય પાપના ભાવ એનાથી વિરુદ્ધ ભાવ છે. મિથ્યાત્વ સહિતના પુણ્ય પાપના ભાવ વિરુદ્ધ છે. એક સ્થાનમાં બે, એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે એમ એક સ્થાનમાં બે ભાવ ન રહી શકે. એને આત્માનો જ્ઞાનમય ભાવ પણ થાય અને અજ્ઞાનમય રાગદ્વેષના પણ ભાવ હોય. અજ્ઞાનમય એટલે મિથ્યાત્વ સહિતના, એ અજ્ઞાનમય રાગદ્વેષના ભાવ એ પણ થાય એમ હોઈ શકે નહીં, કારણ કે પરસ્પર વિરોધી છે. કેમ કે રાગદ્વેષના પરિણામ એ મારા છે અને હું એનો કરતા છું. એવો જે મિથ્યાત્વ ભાવ, એ અજ્ઞાન ભાવ, એ અને એક કોર ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. હું શુદ્ધ ચૈતન્ય છું. હું રાગનોય કરતા નથી. રાગ મારામાં છે જ નહીં. રાગથી મને લાભ છે, લાભ થાય છે એવું જે માનતો નથી, એવું જે જ્ઞાન આત્માનું થયું, એવા આત્મજ્ઞાનના સમયે એનાથી વિરુદ્ધ મિથ્યાત્વના રાગદ્વેષ આદિને કરવાના ભાવ એને હોતા નથી. એટલે કહીને એક જ્ઞાનમાં બે તરવાર હોતી નથી. આવી અંદર ચમત્કારી ચીજ, અલૌકિક દ્રવ્ય પડેલું છે જેનો ક્યારેય વિરહ નથી. નિગોદ દશામાં હોય કે છઠ્ઠા કારમાં હોય કે પહેલી ભોગભૂમિમાં હોય, ક્યારે એનો વિરહ નથી. જેના ચૈતન્યના ચમત્કાર આગળ ઇન્દ્રોના ઇન્દ્રાસનને પણ કેવું કીધું? સડેલા ટરણા જેવા. ઇન્દ્રના ઇન્દ્રાસનનો સડેલા કૂતરા અને મીંડડા મરી ગયેલા હોય એવું લાગે એને. એના ભોગ ને એના શોક જ્ઞાનીને એવા લાગે છે, સડેલું કૂતરું અને મરી ગયેલા મીંડડા જેવું લાગે છે. અજ્ઞાનીને તો જ્યાં થોડીક અનુકૂળતા મળે, 5-25 લાખ રૂપિયા મળે, ત્યાં એમ માની બેસે કે અમે તો સુખી છીએ. તો કે તું સુખી નથી. તું તારા આત્માને મરણ તુલ્ય કરીશ. તું તારા ભગવાન આત્માનો તું અનાદર કરીશ. અનાદર એટલે કે તે હિંસા કરી, પોતાના સ્વભાવનો ઘાત કર્યો. જે તારામાં નથી પુણ્ય પાપના ભાવ, એનો કરતા થઈને વિકારને તે ખરેખર જીવતો રાખ્યો. જે ચેતન જીવતો છે એને તે મરણ તુલ્ય કરી નાખો, મારી નાખો. આ વસ્તુ આ કાળમાં સાંભળવી મુશ્કેલ છે. આવું સાંભળવું ક્યાં મળે? આંખું મીચાઈ જશે. 84ના અવતારમાં ક્યાંય રખડવા તું ચાલ્યો જઈશ. આત્મા તો કેવો છે? નિત્ય છે. દેહ છૂટતા આત્માનો નાશ થાય નહીં. આપણે પણ જાણીએ છીએ શબ્દથી. ભાવ ભાષણ થવું જોઈએ. અજ્ઞાનપણે ભાવ કાઢ્યા. જઈને રખડીશ ક્યાં? 84 લાખ યોનિઓમાં. કાગડો, કૂતરો, કંથવા, સિંહ, વાઘમાં તું તિર્યંચ દશામાં જન્મ લઈશ. અને એનાથી પણ નીચે જો સ્વભાવનું ભાન નહીં કર તો નિગોદ એ પણ તિર્યંચ ગતિ છે, ત્યાં જઈને પટકાઈશ. 1 કે 2 દિવસ પહેલા શનિવારે એક આપણા મુમુક્ષ
દેહ લીમડીના છે, એમના મમ્મી પપ્પા મુમુક્ષ, એવા મીતાબેનનું દેહ પરિવર્તન થયું. સોનગઢ દરેક પ્રસંગોમાં હોય. સોનગઢ એમને પોતાનો ફ્લેટ પણ છે મેરુ શિખરમાં. ત્રણ જે પ્રસંગ આવે, 2 બીજ અને 1 સમ્યક જયંતિ, 2 માતાજીની બેનશ્રીબેનની, એ દિવાળી ઉપર, પર્યુષણ ઉપર, એ અચૂક ત્યાં સોનગઢ હોય. તત્વની રુચિ હતી. ખ્યાલ નહીં એમનો પરિસ્થિતિ, તબિયત બગડી હશે. આટલી અચાનક વોટ્સએપ આવ્યો તો જોયું તો એમના દીકરી લંડન રહેતા હતા, એમનો મેસેજ હતો. એ આવી ગયા હશે બધા. એ કે મમ્મી એને હોસ્પિટલમાંથી અત્યારે રજા આપી, ડૉક્ટરે કીધું હવે કોઈ આગળ ઉપાય નથી, દેહ પરિવર્તનનો સમય નજીક આવતો જાય છે. ખાસ તમને અને વિવેકજીને, જયપુરમાં કોઈ પંડિત છે વિવેકજી, એ બેને ખાસ યાદ કર્યા હે અને જય જિનેન્દ્ર કીધા હે, કેમ કે તમારા બંનેનો એ સ્વાધ્યાય નિયમિત સાંભળતા હતા. તો મેં જોયું એમને રેકોર્ડિંગ જતું હશે તો દરેક રેકોર્ડિંગમાં ડબલ ટીક હતું, દરેક પોસ્ટમાં, એટલે એ સાંભળતા હશે. તો અહીં મારે કહેવાનું એ છે કે આટલું કર્યું એ બેને, 65 વર્ષની ઉંમર હતી, એમનું દેહ પરિવર્તન થયું, પરંતુ એ બીજાને પ્રેરણા આપતા કે એમની દીકરી જે ફોરેન રહેશે લંડન, એ કે મને કાયમ એમ કે તું આ જૈન મંદિર ગઈ, લંડન જૈન મંદિરમાં એ નિયમિત જતી હતી, ત્યાં સ્વાધ્યાયમાં બેસતી હતી, એ જોબ નહોતી કરતી. એની કે મને એવા સંયોગો મળી ગયા સંજોગો કે મારે જરૂર નથી તો હું જૈન મંદિર જઈ શકું છું. એ મને પ્રેરણા દેતી હતી, કદાચ કોઈ કારે ન જવાય કોઈ સમયે તો એ કાયમ કે આજ નથી ગઈ તો આજ તું સ્વાધ્યાય વધારે કરી લે. તો તત્વની એકવાર રુચિ જાગે ને તો આ બધું કાર્ય થઈ શકે છે. કે આવી રીતે દેહ છૂટી જશે ખબર નથી આપણને. તો જ્ઞાનીના જ્ઞાનમય ભાવ સાથે અજ્ઞાનીના રાગ દ્વેષ આદિના કર્તાના અજ્ઞાન ભાવ બે એક ઠેકાણે રહી શકતા નથી, કેમ કે પરસ્પર વિરોધી ભાવ છે. આત્મા ચૈતન્ય ભગવાન આત્માના આનંદનું જ્ઞાન અને ભાન થયું, ત્યાં જ્ઞાનમય શુદ્ધતાના ભાવ થયા, અને અજ્ઞાન ભાવે તો રાગદ્વેષ આદિનો કરતા થાય. એ રાગદ્વેષ આદિ ભાવ એ બે એક સ્થાનમાં રહી શકતા નથી. એટલે કે જ્ઞાનમય ભાવમાં અજ્ઞાનમય ભાવ નહીં, અને અજ્ઞાનમય ભાવ ટાણે જ્ઞાનમય ભાવ નહીં. આ પ્રકારનો ઉપદેશ જિનેન્દ્ર ભગવાનનો વાણીમાં, પરંતુ લોકો સમજતા નથી. વ્રત પારો, ભક્તિ કરો, ઉપવાસ કરો, એમાં ધર્મ માનીને બેસે છે, એ બધા અજ્ઞાન ભાવના પોષક છે. અહીં કીધું ને પરસ્પર વિરુદ્ધ, અજ્ઞાન સ્વરૂપના અજ્ઞાનપણે અજ્ઞાનથી રાગદ્વેષ આદિનો કરતા થયો, એ આત્માના જ્ઞાન ભાવમાં જ્ઞાન ભાવનો કરતા થઈને એ રાગ ભાવનો કરતા થતો નથી. તેથી અજ્ઞાનમય ભાવોરૂપ રાગ દ્વેષ મોહ આદિ ક્યાં કીધા? અજ્ઞાનમય ભાવો કે જે અજ્ઞાનથી થયેલો અનંતાબંધીનો રાગ દ્વેષ, એટલે કે મિથ્યાત્વ, કે જે આશ્રવભૂત છે, કે પોતે જ ભાવાશ્રવ છે. એ સ્વરૂપનું અજ્ઞાન અને મિથ્યાત્વ ભાવ, રાગદ્વેષ આદિનો કરતા થાય એ મિથ્યાત્વ ભાવ એ પોતે જ આશ્રવ છે. જે નવા કર્મનું કારણ એ ભાવ જ છે. એ આશ્રવભૂત, તે આશ્રવ સ્વરૂપ છે, એમનો નિરોધ હોવાથી કોને? જ્ઞાનીને. જ્ઞાનીને આશ્રવભૂત અજ્ઞાન ભાવના રાગદ્વેષ તો રોકાઈ ગયા છે. એમણે જાણી લીધું છે કે મારો ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, અને રાગ જે છે તે વિકાર છે. એટલે એમને અજ્ઞાનમય જે ભાવ હતો તે રોકાઈ ગયો, અને જ્ઞાનમય ચૈતન્યનો ભાવ તેમને પ્રગટ થયો. એટલે કે જેને અંદરમાં ચૈતન્યનું ભાન થયું, એને અલૌકિક દ્રવ્યની જેને પ્રાપ્તિ થઈ, એને અતિન્દ્રિય આનંદની અલૌકિક સુખનો અનુભૂતિ થાય છે. એ કોઈ બાહ્ય ક્રિયાકાંડથી મળે એવી ચીજ નથી. ગમે એટલા વ્રત કરી, ગમે એટલા ઉપવાસ કરી, ગમે એટલી જાત્રાઓ કરી તો સંકિત થઈ જાય એમ નથી. એ બધો અજ્ઞાન ભાવ છે, એ બધો કર્તા ભાવ છે. એનાથી સંકિત ન થાય. સંકિત તો ભગવાન આત્માના આશ્રય થાય. ભગવાન આત્મા
પરિપૂર્ણ અંદર બિરાજમાન છે. અપ્પાશો પરમ અપ્પા, આત્મા તે જ પરમાત્મા સ્વરૂપ છે. અંદર એનો સ્વભાવ જ પરમાત્મા સ્વરૂપ છે, પરંતુ આ બેસતું નથી. એટલે પૂજ્ય ગુરુદેવ વારંવાર કહેતા કેમ કે આવો આત્મા, આ ભગવાન આત્મા, આપણને ભગવાન કહેતા, પણ આ ભગવાનના અપલખણનો પણ પાર નથી. 2 બીડી જ્યારે હરખી પીવે તો એને પાયખાનું ઉતરે, એને આ વસ્તુ ક્યાંથી બેસે? તો આવા અજ્ઞાનમય ભાવો, રાગ દ્વેષ મોહ કે જે આશ્રવભૂત આશ્રવ સ્વરૂપ છે, સ્વરૂપનું અજ્ઞાન એટલે કે મિથ્યાત્વ ભાવ, અને જે મિથ્યાત્વ ભાવ રાગ દ્વેષનો કરતા થાય તે રાગ દ્વેષ ને તે મિથ્યાત્વ ભાવ તે જ આશ્રવ છે ને તે જ બંધના કારણ છે. હવે જ્ઞાનીને તેનો નિરોધ હોવાથી એનો નિરોધ જ હોય છે. સમ્યક દર્શન થતા એની સમૃદ્ધિનું ભાન થયું, પોતાની સાચી પૂર્ણ વસ્તુ છે તેનો અનુભવ થતા તેને આત્માની વૃદ્ધિ જે અંદર અનંતી છે એનો નમૂનો એને પર્યાયમાં આવ્યો. કહે છે ને સર્વગુણા સમ્યક, અંશે પણ ત્યાં વેદન થયું, બધા ગુણોનું અંશે ત્યાં વેદન થયું, એનો નમૂનો એને પર્યાયમાં આવ્યો. એથી એને આશ્રવનો નિરોધ હોય છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો રાગ દ્વેષ આદિ ભાવ એને હોતો નથી. માટે જ્ઞાની આશ્રવ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનાવણીય પૂતગલ કર્મને બાંધતો નથી. આશ્રવો જેને નિમિત્ત છે, નવા કર્મને આશ્રવ નિમિત્ત છે, એવા મિથ્યાત્વ રાગ દ્વેષ આદિનો કરતા, એટલે દયા દાનના પરિણામનો કરતા થાય, જેને આપણે મિથ્યા દ્રષ્ટિ કીધો, જેને અજ્ઞાનમય ભાવ કીધા, એ જ્ઞાનીને નથી. જે મિથ્યા દ્રષ્ટિને એ અજ્ઞાનમય ભાવ રાગ દ્વેષ આદિ હતા. તેથી આશ્રવ જેમનું નિમિત્ત છે એવા જ્ઞાનાવણી આદિ દ્રવ્ય કર્મ કહો, પૂતગલ કર્મને બાંધતો નથી. એટલે કે 8 કર્મને બાંધતો નથી. કેમ કે એને અનંતાબંધીના રાગ દ્વેષ અને મિથ્યાત્વ હોતા નથી. સદાય અકર્તા પણ હોવાથી ધર્મીને પણ રાગનો એટલે દયા દાન આદિનો વિકલ્પ આવે, પણ એનો એ કરતા થતો નથી, એનો એ જાણનાર દેખનાર રહેશે. એટલે સદાય અકર્તાપણું હોવાથી નવા કર્મો નહીં બાંધતો થકો સત્તામાં રહેલા પૂર્વબદ્ધ કર્મોને પોતે જ્ઞાન સ્વભાવ વાળો હોય ને, એટલે કે હું શુદ્ધ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, એમ ધર્મીને પહેલે દરજ્જે ભાન થાય. 4થા ગુણસ્થાન વર્તી એના ભાનમાં એને પૂર્વબદ્ધ કર્મોને પોતે જ્ઞાન સ્વભાવ વાળો હોય ને કેવળ જાણે છે. પૂર્વ કર્મ જે હતું એનો અજ્ઞાની શું કરે? સંસર્ગ કરે, એનો પરિચય કરે, એટલે કે તેના તરફ જોડાય છે, એનું લક્ષ્ય કરે. સ્વનું લક્ષ્ય થવાને બદલે પૂર્વે બાંધેલા જે કર્મ જે છે એનો એ સંસર્ગ કરે છે, ઉદયમાં આવે, એનો પરિચય કરે, એના ઉપર લક્ષ્ય કરે છે. અને જ્ઞાની અહીંયાથી લક્ષ્ય છોડી દે, સ્વભાવનું લક્ષ્ય કરે છે. એટલે કે જૂના કર્મની સાથે તે સંબંધ કરતો નથી, કેમ કે એને પોતાના સ્વરૂપ સાથે સંબંધ કર્યો છે. તેથી પૂર્વનું કર્મ જે છે તેને તે કેવળ જાણે છે. કેમ કે જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કરતાપણું સ્વભાવ નથી. એટલે કે ધર્મીને રાગ દ્વેષ દયા દાન આદિના પરિણામ થાય, પણ એનો એ કરતા નથી. જો કરતાપણું હોય તો કર્મ બાંધે. પરની શરીરની વાણીની ક્રિયા હું કરી શકું છું, હું કોઈને સમજાવી શકું છું, મારો ક્ષયક્ષમ આટલો સારો છે, પુણ્ય પાપના પરિણામ પણ મારા કરતાથી થાય છે, એમ જેની કરતા બુદ્ધિ પડી છે એ તો નવા કર્મને બાંધે છે. જ્ઞાનીનો જ્ઞાન સ્વભાવ છે, કરતા સ્વભાવ નથી. જો એને પણ કરતા સ્વભાવ હોય તો કર્મ બાંધે તો એ જ્ઞાની નથી કહેવાતો. એ પુણ્ય પાપને પરનો કરતા થાય તો નવા કર્મ બાંધે, પરંતુ તેને જ્ઞાતાપણું હોવાથી તે કર્મ બાંધતો નથી. કોની વાત છે? હજી તો પહેલા 4થા ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિની વાત છે, પહેલી સીડી વાળો. 5મું ગુણસ્થાન તો એનાથી આગળ જેને સાચા શ્રાવક કીધા, વાડાના શ્રાવકની વાત નથી. મુનિ તો એનાથી પણ આગળની વાત છે. પ્રચુર સંવેદન જેને પ્રગટ થયું, 6થા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા પ્રમત અપ્રમત દશામાં જેને પ્રચુર સંવેદન આનંદની ઢોરીઓ વહે છે, એવા મુનિ તો બહુ આગળની ચીજ છે.
આ તો હજી ચોથા ગુણસ્થાન વત્તી સમ્યક દ્રષ્ટિ જીવ, અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ, એ પણ રાગને પરની ક્રિયાનો કરતા થતો નથી અને પોતાના જ્ઞાન સ્વરૂપમાં તે તેનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. તેથી તેને કર્મ બંધાતા નથી. કેમ કે જ્ઞાતાપણું હોવાથી કર્મ બંધાતો નથી. ખરેખર જે મિથ્યાત્વ જે છે એ જ આશ્રવ અધિકાર છે ને. મિથ્યાત્વ જે છે એ જ આશ્રવ છે. મિથ્યાત્વ છે એ જ સંસાર છે. પછી આગળ થોડો દોષ રે ભૂમિકા અનુસાર, ચારિત્ર મૌનિયના ઉદયને કારણે, અસ્થિતાજન્ય પુરુષાર્થની નબળાઈને કારણે એ પાછળ જે થોડો દોષ રે એ અલ્પ સંસાર છે. અનંત સંસારની સામે ઓછો થઈ ગયો. મિથ્યાત્વ કોને કીધું? વિપરીત માન્યતા કોને કીધી? પોતાનો જે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે એમાં તો શુભ અશુભ ભાવ જે થાય છે ભૂમિકા અનુસાર એ મારા છે અને એનાથી મને લાભ થાય. પરની વાત તો છોડી દીધી. પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા પુણ્ય પાપના શુભ અશુભ ભાવ એ મારા છે ને એનાથી મને લાભ થાય. દયા દાન વ્રત તપ ભક્તિ આદિના ભાવ એ બધા શુભ ભાવ છે, પુણ્ય છે, એનાથી મને લાભ થાય. એ મિથ્યાત્વ કીધું. એ મિથ્યાત્વ ભાવ છે અને એ મિથ્યાત્વ ભાવ એ સંસાર છે અને એ આશ્રવ છે. તો જ્ઞાનીને આવા અજ્ઞાનમય ભાવો હોતા નથી. એને આત્મજ્ઞાન થયું છે જે અનંત કાળમાં ક્યારેય કર્યું નથી, માટે તેને અપૂર્વ કીધું. પૂર્વે ક્યારેય કર્યું નથી, અમૂલ્ય કીધું. જેની કોઈ મૂલ્ય નથી. અનુપમ કીધું, જેની કોઈ ઉપમા નથી. વ્રત તપ ભક્તિ પૂજા તો આપણે અનંતવાર કરી. શાસ્ત્ર સ્વાધ્યાય અનંતવાર કર્યો. 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન અનંતવાર કર્યું. અનંતવાર દ્રવ્ય મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું પણ અનંતવાર ધારણ કર્યું. અનંતવાર મહાવ્રતનું પાલન કર્યું 5. અનંતવાર 28 મૂર્વણોનું 5 સમિતિનું 3 ગુપ્તિનું અનંતવાર પાલન કર્યું. નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું. કમંડલનો ઢગલો ઊંધો કરો તો મેરુ પર્વત જેટલો ઊંચો થાય. એ પર્યાયમાં સંસાર પર્યાયમાં જે માતા હોય એ દીક્ષા લેતો હોય ત્યારે એનું જે રુદન થાય, એના જે આંસુ છે એનાથી સમુદ્ર ભરાઈ જાય. એટલી વાર આપણે મુનિપણું ધારણ કર્યું. પણ આત્મજ્ઞાન વિના બધું નકામું છે. એ બધી કોઈ નવી ચીજ નથી, કેમ કે આવું તો અનંતવાર કર્યું. અનંતવાર જીનેન્દ્ર ભગવાનના સમોસરણમાં જે એવા છે. અનંતવાર એમને દિવ્યત્વની પણ સાંભળી છે. પરંતુ આ ચીજનો ક્યારે પરિચય નથી કર્યો, એનો સંસર્ગ નથી કર્યો, એનો પાડોશી નથી થયા, એ તરફ દ્રષ્ટિ નથી કર્યો, એનું લક્ષ નથી કર્યું, એનું અવલંબન નથી કર્યું, એનો આદર નથી કર્યો, એનો સત્કાર નથી કર્યો. તો આ પુણ્ય તે આશ્રવ ભાવ છે. પણ એનાથી રહિત તમારી જે ચીજ હશે શુભ અશુભ ભાવથી ભિન્ન જે પૂર્ણ સ્વરૂપ છે, એવો પૂર્ણ આત્મા જોયો એવો હું છું, એવી અંતર અનુભવ દ્રષ્ટિ થાય, એનું નામ સમ્યક દર્શન, એનું નામ જ્ઞાની કીધું. આત્મા શરીરની ક્રિયાથી તો ભિન્ન છે. એ તો જડ છે. શરીરની ક્રિયા પરની ક્રિયા આત્મા 3 કાળમાં કરી શકતો નથી. પરની ક્રિયા કરી શકો એને મિથ્યા દ્રષ્ટિ કીધો. એ તો ધર્મીની. પણ અંદરમાં પુણ્ય અને પાપના ભાવ જે થાય છે એમાં પણ જેને પ્રેમ છે, બહારની વસ્તુ તો છોડી દીધી, એના પ્રદેશો મારા પ્રદેશો તો સર્વથા પૃથક છે. પરંતુ અંદરમાં જે પુણ્ય પાપના ભાવ થાય છે, પોતાની પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે, એમાં પણ જેને પ્રેમ છે, પુણ્ય ભાવ પ્રત્યે પ્રેમ છે અને પુણ્યથી રહિત મારી ચીજ ભીન છે અંદર, એનો જેને પ્રેમ નથી એને મિથ્યા દ્રષ્ટિ કીધો, એ અજ્ઞાની કીધો. જેને અંતરમાં પુણ્ય પાપનો ભાવનો પ્રેમ અને રુચિ જેને છૂટી ગઈ છે અને પોતાના ભગવાન આત્માનો અનુભવ થઈને દ્રષ્ટિ થઈ છે, એને અહીંયા જ્ઞાની ધર્મી કીધો. બહારની કોઈ પણ પ્રવૃત્તિ વ્રત નિયમ તપ કરે માટે એ ધર્મી છે એમ નથી. આપણે શું કરી? બહારની ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન, બહારની ક્રિયાથી નક્કી કરી મૂલ્યાંકન ધર્માત્માનું, એમ નથી. ક્રિયાનો ફરતો 0 છે. અંદરના એના પરિણામ જે આપણે જોઈ શકતા નથી, ચકાસી શકતા નથી. દરેકે પોતાના પરિણામ પોતે જ ચકાસી શકે ને અભિપ્રાય તો એથી પણ સૂક્ષ્મ છે. તો આપણે તો બહારની ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન નથી, પણ એમ નથી, કેમ કે એ બધી તો પુણ્ય ક્રિયા સ્વભાવ છે. માટે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી. એટલે કે પુણ્ય પરિણામ મારા એવો અજ્ઞાન ભાવ ધર્મીને હોતો નથી
અજ્ઞાનમય ભાવો નહીં હોવાથી રાગ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો જે રાગ છે તે બંધનું કારણ છે, અને મારી ચીજ એનાથી ભિન્ન છે. એમ જેને ધર્મની પહેલી સીડી એટલે કે જેને સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, એને અજ્ઞાન ભાવ હોતા નથી. એને શુભ અશુભ ભાવ મારા છે, ભલે મારી પર્યાયમાં થાય છે, પણ એ મારા નથી. મારું સ્વરૂપ એનાથી ભિન્ન છે. એનું જેને ભાન થયું છે એને અહીંયા ભાવાશ્રવનો નિરોધ કીધો, અભાવ કીધો. એને રાગદ્વેષ મોહ અર્થાત આશ્રવ હોતા નથી. એ કારણે જ્ઞાની ધર્મીને મિથ્યાત્વનો નાશ થયો, પોતાના ભગવાન આત્માની સ્વરૂપની પ્રતીતિ એટલે કે અનુભવ થયો. તો મિથ્યાત્વ સંબંધી મોહ રાગદ્વેષ આદિ એને થતો નથી. અનંતાબંધી અને મિથ્યાત્વ સંબંધી આશ્રવ નહીં હોવાથી ધર્મીને પોતાનામાં શુદ્ધ શ્રદ્ધા, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન આત્માના અનુભવથી થયા. એ કારણે એને મિથ્યાત્વ સંબંધી આશ્રવ હોતો નથી, ને આશ્રવ નહીં હોવાથી બંધ થતો નથી. આ પ્રકારે જ્ઞાની સદાય અકર્તા હોવાથી પરનો કરતા તો છે નહીં ધર્મી, પણ પુણ્ય પરિણામનો પણ એ કરતા નથી. પાપનો એ કરતા નથી, પણ પુણ્યના પરિણામનો, શુભ ભાવનો પણ એ કરતા નથી. પહેલે દરજ્જે ધર્મીની વાત છે. અકર્તા હોવાથી પરનોય કરતા નહીં, રાગનો પણ કરતા નહીં. તે બીજી એક રીતે કહી શકો પોતાના જ્ઞાન સ્વરૂપ આનંદનો કરતા છે. તારી વિતરાગતાનો કરતા છે, પણ એ પણ એક અપેક્ષાથી વાત છે. આ પ્રકારે જ્ઞાની સદાય અકર્તા હોવાથી જ્ઞાની પરથી તો કરો, પર પદાર્થની કોઈ પણ પર્યાય થાય એનો આત્મા કરતા નહીં. શરીર ચાલે, વાણી બોલાય છે, એ ક્રિયાનો આત્મા કરતા નથી. અજ્ઞાની ત્રણ કાળમાં અજ્ઞાની એ પરનું તો કરી શકતો નથી, પણ માને છે કે હું પરનું કરું છું અને કરી શકે છે. પુણ્ય પાપના ભાવ એનો અજ્ઞાની કરતા થાય છે. જ્ઞાની એ પુણ્ય પાપનો કરતા થતો નથી, તેનો માત્ર જાણનાર છે. માટે પૂર્વે બંધાયેલા જે કર્મો છે, નવા કર્મો બાંધતો નથી. કેમ કે મિથ્યાત્વ સંબંધી રાગદ્વેષ આદિ એને નથી, તો એ સંબંધી આશ્રવ નથી, તો નવા કર્મ બંધાતા નથી. પણ જે જૂના કર્મ જે બંધાયેલા છે, પડ્યા છે, એનો માત્ર જ્ઞાતા જ રહેશે. આની વિશેષ ચર્ચા આવતીકાલે હું સુરેન્દ્રનગર છું, એટલે પરમ દિવસે સ્વાધ્યાયમાં આપણે આ વાતને આગળ ચલાવશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માની ઓળખ કરી, એની પ્રતીતિ કરી, અને શીઘ્ર ને શીઘ્ર આપણા આત્માની અનુભૂતિ કરી, એમ પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીને. બોલો જીનવાણી. જ્ઞાનીનો ભોગ નિર્જરાનું કારણ છે. આવી ગયો. जिना देश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुदा नमो लोक माता दुराचार दूरने हरा शंकरानी नमो देवी वागेश्वरी जैनवाणी नमो देवी वागेश्वरी नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वैजणं नमो लयसव श्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली बंधो धर्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंथो धर्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंथो धर्मो शरण. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री कृष्णमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.